રોટલી ને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. દર્દી ડોક્ટરને કહે સાહેબ તમે દવા લખી આપી, એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી ન રહી જાય. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘરકામમાં મદદ કરાવે. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી. 2 કૂતરા વાતું કરતા હતા. એક કે તું એટલે આખી રાત જાગેસ કે નહીં? તો લોકો ના રે ના, માણા આખી રાત મોબાઈલ જોવા હાટું થઈને જાગે છે, હવે આપણે જાગીને શું કરવું? અમુક નમૂના ગુંગો કાઢી અને આંગળીને એવી રીતે જોવે કે જાણે હીરો નીકળ્યો હોય. ઉઘરાવ. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે ક્યાંક મારા ઘરની બહાર પૈસા ન મૂકી જાય. છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં એ કાગડો જ થાય, કાગડી નો થાય ભાઈ. થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ. જેમ કે ટેલેન્ટ તા, વીક તા. એલા આવું હોય? બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો. કવિતા અને નિબંધમાં શું ફરક છે ખબર છે? પ્રેમિકાનો એક શબ્દ કવિતા હોય છે, જ્યારે પત્નીના દરેક શબ્દ નિબંધ હોય છે. એક પતિ એની પત્નીને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થતી, માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતો હોય. પત્ની સામે 2 લાફા ઝીકી દીધા. ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું. એક શિક્ષક છોકરાઓને ગણિત સમજાવતા હતા કે હું 2 ઈંડા અહીંયા મૂકું, 2 ઈંડા થોડે દૂર મૂકું તો કુલ કેટલા ઈંડા થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ મરઘીનું કામ તમે શું કામ કરો છો? ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી, અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી. એક છોકરી રાત્રે રોડ ઉપર એકલી આયલી જતી હતી. પાછળ 2 છોકરા બાઇક લઈને એની હળી કરતા હતા કે રાત્રે તને એકલા રોડ ઉપર જતા બીક નથી લાગતી? ઓલીએ મગજ વાપરો કે જીવતી હતી ત્યારે લાગતી હતી, અત્યારે તો કાંઈ નથી લાગતી. ઓલા ઉભા રોડે છું થઈ ગયા. હમણાં એક ભાઈ પડી ગયા, ડોક્ટર આગળ ગયા. સાહેબ કે ટાંકા લેવા જોઈએ. ઓલો કે કેટલા રૂપિયા થાય? સાહેબ કે 3000. ઓલો કે સાહેબ ટાંકા લેવાના હે કે ભરત કામ કરવાનું છે? મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોઈ શકે. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય તો 7 વાગે ઉઠાડે અને એમ કે ઉઠ 9 વાગી ગયા. હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું કેમ છે? તો મને કે ફાઇન. હવે કેમ છે પૂછવામાં દંડ લાગે, બોલો. અત્યારે क्या होता है, थोड़ा थोड़ा वरसाद पड़ता है, हर बार थोड़ा थोड़ा बफारा होता है. क्या लाइट का थांभला आड़ा पड़ जाता है तो जीबी वाला लाइट कापी नाखता है. फोन में चार्जिंग नहीं होता है, छोकरा ककड़ाट करता है. तुम्हारे यहाँ ऐसा होता है?
જો મિત્રો તમને ઊંઘ ન આવતી હોય ને તો જાગો અને ઊંઘ આવે ત્યારે હુવો, બાકી મારી પાસેની કોઈ દવા નથી. આ ખબર નહીં લોકો ભાગીને કેમ લગ્ન કરી લે છે. મને તો પંખાની સ્વિચ ચાલુ કરવામાં હાલ આવે છે. આપણે ત્યાં તેલમાં ભાવ વધારાનું એક કારણ એ છે કે મોટા ભાગનાને આપણે તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા. પત્ની રીસાય તો પિયરે વહી જાય, પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે. જો તમે રાત્રે રોડ ઉપર એકલા જતા હોય અને તમને બીક લાગતી હોય, તેનો અક્ષર ઈલાજ 2 હાથની મુઠ્ઠી પેલા વાળો એકદમ ટાઈટ અને પછી ભાગો. આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસમાં હતું કે હાવજ ને કોઈ ચાડો કરી જાય ને એ વાતમાં માલ નહીં હો. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. પોસ્ટ ઓફિસ કે બેંકે જાવ ને એટલે 2-3 જણા તો એવા નીકળે જ જે પૈસા રાખતા હોય પેન છે પેન. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી. એક પ્રેમી એની પ્રેમિકાની ઘરે જમવા ગયો, તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કૂતરો ક્યારનો મારી સામું જોવે. પ્રેમિકા કે તારી સામું નથી જોતો, એની થાળી ઓળખી ગયો છે. પત્ની કે આખી દુનિયાનો વજન કેટલો હોય છે? તો પતિ કે 80 કિલો. ઓલી કે કેમ? બોલો કે તું જ મારી દુનિયા છો. 4 મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા. એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા. 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. બસમાં સીટમાં બેહવા હાટું થઈને 2 છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને એ બેહી જાવ. 2 ઊભી આવી. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ. જે કઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાઓ પીઓ ને મોજ કરો. માંડ એવું લાગે કે બધુંય બરાબર હાલે છે, હવે કાંઈ વાંધો નથી, ત્યાં તો હેન્ડ ફ્રી માં એક બાજુથી સંભળાવાનું બંધ થઈ જાય. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું. તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ. હું લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જતો કે જે ખૂણામાં બેસી અને નોટબુકમાં કઈક લખ્યા રાખતો હોય. કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. લગ્નમાં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેનપણી એમ કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કે તારા બાપાના લગ્ન છે. તમે કોઈ છોકરીને એમ પૂછો કે શું થયું તો 10 માંથી 9 છોકરી એમ જ કહેશે કે કાંઈ નહીં.
અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કહે છે કે નથિંગ. હિન્દીમાં ચલા જાય યહાં સે, ઇંગ્લિશમાં ગેટ લોસ્ટ અને આપણી ભાષામાં ઘર ભેગીનો થાને. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવરનો પાર નહીં. વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં હારી કઈ હળ હુજતી નથી.